મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં તો છો. તો આજના નવા વિડીયોમાં, નવા વ્લોગમાં ને વિશુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. તો સવારના બધાને ગુડ મોર્નિંગ. અને ચા નાસ્તો કરી લીધો છે ને બધું કામ પણ પતાવી દીધું છે. થોડુંક બાકી છે, કપડાં ધોવાનું, નાવાનું બાકી છે. તો આજે આપણે જવાનું છે બહાર અને એક સરસ મજાની ગુડ ન્યૂઝ છે એ હું તમને પછી કહીશ. તો નાઈન ધોઈને થઈ જાવી રેડી. ક્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પછી. તો કામ હતું એ પૂરું કરી નાખ્યું છે, કરી નાખ્યા છે કચરા પોતા. લાદી નથી પણ તોય સાફ સફાઈ તો કરવી પડે ને. તો કચરા પોતા કરી નાખ્યા છે ને, તો હવે ખાલી બનાવવાની છે રસોઈ. અને જવાનું હતું આપણે બહાર, પણ વરસાદ જેવું છે એટલે બહાર નથી જવાનું. અને જે ગુડ ન્યૂઝ છે હું તમને આવીને કહું. હમણાં એક વિડીયો છે અર્જન્ટ, એ બનાવી આવી પછી કહું. લાઈટ આવી ગઈ, કારુની લાઈટ વહી ગઈ હતી. તો થઈ ગયા સવી તૈયાર અને હાલો ધાબા ઉપર જઈને બનાવી નાખ્યું વિડીયો. અને કેવું લોકેશન છે ને ઉપર જઈને બતાવું. ધાબા ઉપર ને વિડીયો પણ બનાવી નાખ્યો છે. અર્જન્ટ તો એ જ બનાવ્યો, બીજા તો નથી બનાવ્યા. અને જો વાતાવરણ સરસ મજાનું વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, મસ્ત મજાનું. તો ચાલો નીચે જઈને બનાવવાની છે રસોઈ. અને હું બનાવવાની છે એ ખબર નથી, હમણાં રાહુલને પૂછીને પછી બનાવી. વિડીયો બનાવીને વહી આવ્યા છે નીચે ને રાહુલને પૂછ્યું તો હું ખાવું છે. એને ખાવાના છે દાળ ભાત, એટલે એ બધું વસ્તુ લઈ આવ્યા છે. ભૂંગળા, એને દાળ ભાતમાં છે ને ભૂંગળા નાખેલા ભાત એ લાવ્યા છે. ભૂંગળા ને મસાલો છે, કોથમરી ને મરચા ને એવું. તો ભાત તો મેં કરી નાખ્યા છે અને દાળની તૈયારી પણ તો બધું મોળી નાખી છે. દાળ ધોઈને હવે બાફા મેકી દેવી. અને એને ખાવાના છે દાળ ભાત. અને મારા હાહુ માટે એની માટે બનાવી નાખ્યું છે મેં રીંગણા બટેટાનું શાક ને બાજરાનો રોટલો. કેમ કે પહેલાના માણસો હોય ને એને એકલું આવું ન હાલે, એને શાક રોટલો તો જોવે જ. ગમે એ વસ્તુ ખાઈને તોય શાક રોટલો તો ખાવા જ. અને આપણે કટક બટક ખાઈ લેવી ને તોય હારે. પહેલાના માણસોને હોય ને એને ખાવા જોવે શાક ને રોટલા ને એવું, તો જ તેને પેટ ભરે. સાચું ને? તો નાખવાનો છે લીમડો. તો લીમડો તો આપણા ઘરે જ છે. અને બધા એમ કે લીમડો ઘરે ન રખાય, એ સાચું છે? કોમેન્ટ કરજો. અમારા ઘરે તો છે. હાલો તો આપણે લીમડો તોડીએ. મેં નાની એવી મટકુડીમાં મસ્ત મજાનો લીમડો નાખ્યો છે. આ લીમડો છે ને એ નાગધણી બાથી લાવી હતી હું. ત્યાં છે ને અમારા દાદાની વાડી છે ને, ત્યાંથી હું 2 છોડવા લાવી હતી. થઈ ગયો છે. હવે એને મોટામાં નાખવાનો છે એટલે મોટો થાય. તો હાલો દાળ બાળ બનાવી નાખવી, રસોઈ બનાવી નાખવી, પછી મળીએ. તો રસોઈ બધી બનાવી નાખી છે. બનાવી નાખ્યા છે આપણે સરસ મજાના દાળ ને ભાત. અને મમ્મી હાથો બનાવી નાખ્યું છે રીંગણા બટેટાનું શાક અને બાજરાનો રોટલો. તો જમી લેવી. અને મેં તમને કીધું હતું કે હું હેઠે જઈને પછી હું ગુડ ન્યૂઝ છે ને હું તમને કહીશ. તો રાહુલ એમ કીધું પહેલા જમી લેવી પછી નિરાંતથી બધાને કેવી. તો હાલો બધા જમવા. અને બનાવ્યું છે આજે જીરા રાઈસ. ટ્રાય કરીશ પહેલી વાર. તો જમી લઈએ પછી મળીએ. તો પડી ગઈ છે હાંજ એટલે હાંજ. અને 3 સાડા 3 જેવું થયું છે. અને ફૂલ વરસાદ અંધાર્યો છે. એટલે હું થાકી ગઈ. 2 દાદરા ચડીને ઉપર આવીને ભાઈ ઘા. એટલે એમાં ને તેડી. શું કરો છો? શું કરો? દાંત તો કાઢ દે. દાંત કાઢો ને કીધે, જીભની નહીં. ફૂલ વરસાદ અંધારો. ચાલો બતાવું તમને. જો ફૂલ વરસાદ આવે ને એટલે નાવાનું છે. શું કરવું છે? શું કરવું? ઉતરવું છે. લે જલ્દી. આમાં દાંત કાઢતો પછી બોલ તો ખરી. જો વીજળી થાય છે. જો સામે જો વરસાદ આવે એટલે નાવાનું છે ને. આન ઉપર બે વરસાદ આવે એટલે નાવાનું છે. નાવાનું છે. હા, વરસાદ આવે ને એટલે ભાગશે હમણાં. એને બહુ બીક લાગે. બીક લાગે ને વરસાદ? પછી ઓલી વાર્તા તો કે તું. વાર્તા એક હતો ચક્કો અને ચક્કી વાળી વાર્તા તો બધા સાંભળીએ છીએ નાનપણમાં. પણ એમાં ખીચડી કોણ ખાઈ જાય? એમણે ઢીંગુબેન કહેશે. જજો
એક હતો ચક્કો, એક હતી એક હતી ચક્કી. પેલા સાંભળ હરખું કે મારશે હો મમ્મી. હા પછી હું બનાવ્યું ખીચડી. ખીચડી કોણ ખાઈ ગયું? એન મમ્મી વાર્તા કહેતા હતા ને એન પપ્પા ખીચડી ખાતા હતા ને એને યાદ રહી ગયું. ખીચડી કોણ ખાઈ જાય? ખીચડી કોણ ખાઈ જાય? હે પડાયો. હા ફૂલ વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે. હાલ નાવા લઈ જાઓ. ફાટી હો બેન ની ફાટી. મજા આવી. વીજળી થાય છે. વીજળી થી પાછી મને બીક લાગે. હાલો નીચે વહી જવું ને. હે કેમ? હા વરસાદ ભાઈ ફૂલ ચાલુ થઈ ગયો છે. કારું ની લાઈટ વહી ગઈ હતી. ક્યારું ની લાઈટ વહી ગઈ હતી. હજી આવી છે. લાઈટ આવીને કે વરસાદ આવ્યો. હમણાં પાછી પડી જાય. કોના કોના ગામમાં વરસાદ આવ્યો છે જરા કોમેન્ટ. બેન ખાવા માંડ્યા છે ખલેલું. જો નાખી દીધું. હું છે હું ખાતી હતી તું? ખલેલું. હું બોલતો ખલેલું કેતો. ખલેલું ખલેલું. અમે શું ખાતા હતા? આમ શું કહેવાય? ખલેલું. હા વરસાદ ચાલુ હે. અમે ખાવી છે ખલેલું. વિડીયોમાં બોલતો ખરી. લાઈક કરો, શેર કરો, શેર કરો, પછી ઉભે સબસ્ક્રાઇબ કરો. બોલ તો વ્લોગ ગમે તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો આપણે એનો રૂમ ખોલીએ. અમારા ઉપરના રૂમ ખોલીએ. કોનો રૂમ ખોલવું? મારો રૂમ ખોલવો હવે. ખોલું ને? મારો રૂમ છે. કોનો છે? કોનો છે? કોનો રૂમ છે? અમને ઓલું ગીત ગાતી હતી ને હાથી ભાઈ ગાતો. ગાતો લાગે મોટા ગા પછી આગળ લટકે. ફોન એંગલ કરો ને બોલ. આગળ પછી ઓલા રૂમમાં નહીં લઈ જાઓ. આગળ લટકે બા બનાવે રોટલી ના ચંદુભાઈ ના. હાલો હવે રૂમ ખોલું તારો. અમારે શું કરવાનું છે? છત્રી. તો ઉપરના રૂમ માંથી વહી આવે છે હવે હેઠે, કારણ કે ત્યાં બહુ ત્યાં છે ને લાઈટ નથી, અંધારું છે. હું તમને ક્યારેક બતાવીશ. હું બોલવા માંડો ને એટલે શું દાંત ખોરા. તું કેમ દાંત કાઢો છો? હમણાં શું કહેતી હતી તું? ક્યાં કરવું? શું કરવું? શું કરવા ચડાવું? નથી ચડાવી. નથી ચડવાનું. નથી ચડવાનું. નથી ચડવું. એને આ છત્રી જોતી. અમે છે ને ઉપરના રૂમ માંથી આ છત્રી ગોતવા ગયા હતા. આવી છે જો હમણાં ખોલીને બતાવું. એનો જીવ જાણો. આવી છત્રી છે મસ્ત મજાની. શું કરવાનું છે? હાલ છડ કડી ખાવ. હાલ ઊભી થા. ઊભી થા જલ્દી. લ્યો હું કરીશ ચડીને હવે? ત્યાં જામાં પડી જઈશ. કેવી છે છત્રી? કેવી લાગી? હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પછી મળીએ. તો ઉપરથી નીચે આવી આવે છે ને આપણે એલા નીચે કરી લીધી. ઘા ભૂલાઈ ગયું. અને એ બેન આપી દીધા છે કુરકુરી. આટલી એ બોલ પણ ન કરે મારે, કેમ કે તમને ગુડ ન્યૂઝ કહેવાનું છે. આખા બ્લોગમાં કીધું ક્યારે નહીં કહું છું, પણ અત્યારે તમને કહી દઉં. એ તું શું ખાશો પેલા? કુરકુરિયા. કુરકુરિયા બોલ. હે કુકરા ખાય છે. તો હાલો હું તમને કહી દઉં. પેલા તો આપણી મેન આઈડી હતી ઇન્સ્ટામાં વિશુ સોલંકી 143. ઈ હતી ભૂલાઈ ગયું કેમ કે કેટલા દિવસ થઈ ગયા. તો એમાં આપણે હતા 1,30,000 નહીં ફોલોવર. 1,30,000 ફોલોવર હતા. અને એ આઈડી આપણે ઇન્સ્ટા વાળાએ છે ને સસ્પેન્ડ કરી નાખી હતી. અને એના ઘણા દિવસ થઈ ગયા છે. ઘણી ટ્રાય કરી, ઘણા લોકોએ મહેનત પણ કરી, પણ કાંઈ આવી નહોતી. અને આપણે નવી આઈડી બનાવી નાખી હતી. અને એમાં આપણે થઈ ગયા છે, હું તમને કહું, એ આઈડી નું નામ પણ આપણે એ જ રાખ્યું છે વિશુ સોલંકી. જો આપણી આ નવી આઈડી છે આપણે.
એમાં આજે આપણે થઈ ગયા છે 50K કમ્પ્લીટ. કાલ થશે ત્યાં કદાચ 51 થઈ જશે. તો આજનો વ્લોગ આપણે ઈ જ બનાવવાનો હતો. 50K થઈ ગયા હતા એની ખુશીમાં આપણે બહાર જવાનું હતું ને સેલિબ્રેટ કરવાનું હતું. કેમ કે આ વખતે આપણે વિચાર્યું હતું કે છે ને 50K થાય ને એટલે સેલિબ્રેટ કરવું છે. કારણ કે ઓલી આઈડીમાં અમે 50K થયા, 100K થયા, 100K ઉપર જ થઈ ગયા હતા પણ સેલિબ્રેટ કર્યું નહોતું. અને શું કામનું, એ તો ગયું બધું, કાંઈ આવ્યું નહોતું તો આપણને તો કાંઈ મળ્યું નહીં. તો આ વખતે 50K થઈ ગયા ને એટલે મેં કીધું છે ને આમાં ખુશી મારી આપણે. તો જવાનું હતું બહાર પણ વરસાદના કારણે કઈ જવાનું નથી. જો કાલ મસ્ત મજાનો તડકો રહેશે તો કાલ આપણે જાશું બહાર અને 50K ની ખુશીમાં આપણે સેલિબ્રેટ કરશું. તો બધા કોમેન્ટમાં છે ને કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. ઓલી આઈડી તો કઈ આવી નથી એટલે આ આઈડીમાં બને એટલો સપોર્ટ કરજો અને બસ અમે હસાવતા રહીશું અને તમે બધા ખુશ રહો, અમે ખુશ રહીએ. અને હા, આ બે વિડીયોમાં બહુ મસ્ત મજાનો સપોર્ટ કર્યો છે બધાએ. અને આ વરસાવત્રી વાળો વિડીયો છે એ તે મિલિયનમાં વહી ગયો છે અને આ તે વહી જશે હમણે 997K થઈ ગયા છે. એ તે મિલિયનમાં વહી જશે. આમાં બતાવાય આપણે યુટ્યુબમાં ચાલુ કરીને ન જોયો હોય ને, કેમ કે આમ મ્યુઝિક ને એવું બધું છે એટલે કદાચ યુટ્યુબમાં ન હાલે. તો તમે ન જોયો હોય ને તો આઈડીમાં જઈને જોઈ આવજો. બહુ મસ્ત મજાનો છે અને બે વિડીયોમાં બહુ મસ્ત સપોર્ટ કર્યો છે બધાએ. બે તો બસ આજનો ગુડ ન્યૂઝ આપણે એ જ હતું કે આપણે ફાઇનલી 50K કમ્પ્લીટ થઈ ગયા છે. એવી જ રીતે આપણે છે ને યુટ્યુબમાં પણ કરવાના છે. તો ઢગલો સબસ્ક્રાઇબ કરવા માંડજો ને લાઈક કરજો ને શેર કરજો એટલે આપણે યુટ્યુબમાં પણ જલ્દીથી સબસ્ક્રાઇબર થઈ જાય. તો હવે તો શું કહેવું, નવી આઈડી તો આ છે તો જેમ બને એમાં ફોલો કરી નાખજો એટલે જલ્દીથી ઓલી આઈડીની જેમ આપણે 100K કમ્પ્લીટ થઈ જાય. જલ્દી આપણે 100K કરવાના છે. કારણ કે ઓલી આઈડી તો હવે આવવાની નથી. ઘણી ટ્રાય કરી બધાએ પણ કાંઈ થયું નહીં. હવે તો એ ભૂલાઈ ગયું આ બધું. થોડાક દી એવું લાગ્યું કે આમ, કેમ કે એમાં છે ને અમે લગ્ન પછી તરત ચાલુ કરી નાખ્યું હતું વિડીયો બનાવવાનું. એના કેટલા ઈ આઈડીમાં બનાવતા વિડીયો એના 2-2.5 વર્ષ જેવું હતું. 2-2.5 વર્ષની મહેનત હતી અમારી એમાં ભાઈ. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, પછી મળીએ. સાંજની રસોઈ બનાવી નાખી છે ને જમવાનું હજી બાકી છે. તો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરવાનો છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને બાય બાય.